મુખ્યમંત્રીશ્રીએ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અને ધરોઈ ટેન્ટ સિટીને ખુલ્લું મૂક્યું છે. આ જે એડવેન્ચર ફેસ્ટ છે ધરોઈ ડેમ રિજનના જે વિસ્તાર છે એ તમામ વિસ્તાર અરાવલી હિલ્સ અને ડેમ એરિયાની અંદર ખૂબ પિક્ચરિસ્ક વિસ્તાર છે. આ વિસ્તાર સુધી ની અંદર તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે એની અંદર લેન્ડ બેઝડ એક્ટિવિટીઝ છે, દાખલા તરીકે ઝિપ લાઇનિંગ, ઝેપલિંગ, રોક ક્લાઇમ્બિંગ આવી એક્ટિવિટીઝ છે. વોટર બેઝડ એક્ટિવિટીઝમાં હાઈ સ્પીડ બોટ, પેરામોટરિંગ આ પ્રકારની એક્ટિવિટીઝ છે. પછી એર બેઝમાં, એરબોર્નમાં હોટ એર બલૂન, પેરામોટરિંગ એ તમામ પ્રકારની ગતિવિધિઓ રાખવામાં આવી છે. આ તમામ ગતિવિધિઓમાં સેફટી પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે. તમામ પ્રકારની રજિસ્ટ્રેશન કરવામાં આવી છે. બધી જેટલી એક્ટિવિટીઝ છે એ બધાની સેફટી ઓડિટ કમ્પ્લીટ કરવામાં આવી છે. જેટલા સેફટી માનકો છે તમામ પૂરા કરવામાં આવ્યા છે અને કોઈ પણ સેફટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. અમારી રેસ્ક્યુ ટીમ સતત અહીંયા છે. અલગથી સેપરેટ એક રેસ્ક્યુ ટીમ અને સેફટી ટીમ મૂકવામાં આવી છે. એ તમામ પ્રકારની સેફટીનું ધ્યાન રાખે છે અને આ એડવેન્ચર ફેસ્ટ લગભગ 45 ડેઝ સુધી ચાલવાના છે. બ્યુટી એ છે કે એક બાજુ ઉનાળાની રજાઓ છે અને એક બાજુ આ એડવેન્ચર ફેસ્ટ છે. પ્રથમ વખત ગુજરાતમાં અને હું માનું છું કે આખા દેશમાં એટલા મોટા પ્રમાણમાં જે એક એડવેન્ચર ફેસ્ટ છે પહેલી વખત મૂકવામાં આવ્યું છે 45 ડેઝ અને કદાચ જો વધારે ડિમાન્ડ હોય તો આપણે એને લંબાવી પણ શકીએ. એ જ રીતે રહેવા માટે ટેન્ટ સિટીની સુવિધા ઊભી કરવામાં આવી છે અને ખૂબ માંગણી છે. અત્યારે અમારી પાસે વીકેન્ડ્સમાં તો લગભગ બલ્ક બુકિંગ માટે માંગણી આવે છે કે બધા જ વીકેન્ડ એક સાથે ભરાઈ જાય એવું છે. તો લગભગ 21 જેટલા ટેન્ટ્સ છે એની અંદર અને 100 જેટલા એસી ડોર્મેટરી પણ છે. આવવાની વ્યવસ્થા માટે પણ અમે એસટીને ખાસ રિક્વેસ્ટ કરી છે કે વહેલી સવારે અહીંયા બસો પહોંચી શકે અને મોડી સાંજે અહીંથી બસો જઈ પણ શકે. સાથે સાથે આખું એક સર્કિટ ડેવલપ કરવા અમે માંગીએ છીએ. નોર્થ ગુજરાતની અંદર જો આપ વિચાર કરો તો અમદાવાદથી માણસ નીકળે અને આ બાજુ આવવાનું હોય તો ધરોઈ, બાજુમાં વડનગર છે, એક બાજુ પોળો ફોરેસ્ટ છે, આગળ જઈએ તો અંબાજી છે, બીજી બાજુ તરંગા હિલ્સ છે. તો અને વધુ આગળ જાઓ તમે તો સિદ્ધપુર ને પાટણ અને છેક પાલનપુર સુધી જઈ શકો છો. સો આ આખા વિસ્તારના જેટલા પણ જે ટુરિસ્ટ સ્પોટ છે એ તમામ સ્પોટને ધરોઈથી તમે માણી શકો છો. સો એ જ પ્રકારની આખી ગતિવિધિ અમે અહીંયા કરી છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગ સાથે અલગ અલગ પ્રકારના રૂટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર લોકો એક ટ્રેકિંગ અને એ પણ કરી શકે છે અને ફોરેસ્ટના ગાઈડ્સ એ પણ સાથે રહેશે. સો ઘણી બધી એક્ટિવિટીઝ એ એક્ટિવિટી બેઝડ એક્સપિરિયન્શિયલ લગભગ ટુરિઝમ છે. સો આ તમામ પ્રકારની ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી છે. આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલાં એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી. એ પછી ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે. ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ, એર બેઝડ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે. લગભગ 80થી 90 અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે. એની અંદર મોટર બોટ, સ્પીડ બોટ, જેટ સ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ, હોટ એર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ, ઝિપ લાઇનિંગ, ઝોર્પિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે. સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. ટેન્ટ સિટીની અંદર 21 જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ, એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે. સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે. સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે, સાંજે, દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે. પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ્સ ઉપર તરંગા હિલ છે, વડનગર છે, પોલો ફોરેસ્ટ છે, અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે. સો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ, વિકસિત કરીએ છીએ. આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે ડાઇક 2 છે. ડાઇક 2ની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે. ડાઇક 1ના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે. એટલે આપણે ડાઇક 2ની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખો ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ
અનેક પ્રકારના ગતિવિધિઓ, એડવેન્ચર સ્પોર્ટ્સ, આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે. અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ 26 સુધી પૂરા થશે. અત્યારે આપણે 2025માં છે. એના પછી ફેઝ 3ની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે. આપના તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય? ओके, थैंक यू. भूपेंद्र भाई पटेल के करकमलों द्वारा धरोई डैम रीजन में एडवेंचर फेस्ट और धरोई टेंट सिटी का उद्घाटन किया गया है. इसके साथ ही भारत के सबसे बड़े एडवेंचर फेस्ट की शुरुआत हुई है. यहाँ पर लैंड बेस्ड, एयर बेस्ड और वाटर बेस्ड सब तरह के एडवेंचर स्पोर्ट्स और राइड्स उपलब्ध हैं. देश के लगभग सब जितने बड़े एडवेंचर स्पोर्ट्स ऑपरेटर्स हैं वो सब यहाँ पे आए हैं और यहाँ पे बोटिंग, स्पीड बोट, रॉक क्लाइंबिंग, जिप लाइनिंग, जॉर्बिंग, हॉट एयर बलून, पैरामोटरिंग, इस तरह की एक्टिविटी शुरू की गई है. इसके साथ ही खास ध्यान इस बात का रखा गया है सेफ्टी और सिक्योरिटी का. जितनी भी राइड्स यहाँ पे हैं उन सबका सेफ्टी ऑडिट हुआ है. रेस्क्यू टीम और सेफ्टी टीम स्टैंड बाय में रहेंगी ताकि किसी भी तरह की दुर्घटना ना हो और उस चीज़ का हमने खास ध्यान रखा है. टेंट सिटी में रहने की सुविधा है और पूरे नॉर्थ गुजरात की सर्किट को ध्यान में रख के इसकी शुरुआत की गई है. धरोई अगर आप देखेंगे तो उदयपुर और अहमदाबाद के बीच में स्थित है. इसके साथ साथ इसके चारों तरफ, एक तरफ पोलो फॉरेस्ट है, एक तरफ तरंगा हिल्स है, एक तरफ अंबाजी और आगे जाएं तो सिद्धपुर और पाटन जैसे प्रमुख स्थल हैं गुजरात के. तो इसको एक सेंट्रल लोकेशन और एक आइकॉनिक डेस्टिनेशन की तरह विकसित किया जा रहा है. आने वाले समय में यहाँ पे परमानेंट फैसिलिटीज़ उपलब्ध होंगी, लेकिन अभी जो है टेम्प्रेरी बेसिस पे टेंट सिटी से इसकी शुरुआत की गई है. मैं मानता हूँ कि आने वाले समय में ये कंट्री का सबसे बड़ा एडवेंचर डेस्टिनेशन बनेगा. थैंक यू. ખૂબ મોટા પ્રકારના ધરોઈ જે છે અમારા એક આઇકોનિક ડેસ્ટિનેશન સિરીઝ છે કે જેની અંદર રણ જે છે પહેલું એક આઇકોનિક ડેસ્ટિનેશન છે ગુજરાતનું, જે આપ સૌ જાણો છો કે અત્યારે લગભગ વૈશ્વિક ફલક ઉપર છે. બીજું જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારો આઇકોનિક ડેસ્ટિનેશન, એ લગભગ કમ્પ્લીટ થવા આવ્યું છે. ધરોઈ એ સિરીઝમાં ત્રીજું આઇકોનિક ડેસ્ટિનેશન છે કે જે નેચર બેઝ, એડવેન્ચર બેઝ અને ઇકો ટુરિઝમ બેઝ સાઇટ છે. એની આજુબાજુના જેટલા પણ ટુરિઝમ વિસ્તાર છે બધાને એની સાથે વીણીને અહીંયા આગળ ઘણા બધા પ્રકારના રિવરફ્રન્ટ, બરાજ, પછી કમ્પ્લીટ જે હોટલ્સ, રેસ્ટોરન્ટ, ઇકો ટુરિઝમ રિઝોર્ટ્સ, એડવેન્ચર રિઝોર્ટ્સ અને વોટર વિલાઝ પણ અહીંયા આવનાર છે. સો આ તમામ પ્રકારના આયોજન છે જેમાં આપ કદાચ જો ડાઇક 1ના વિસ્તારની મુલાકાત લો તો આપને ખ્યાલ આવશે કે અત્યારે ખૂબ એડવાન્સ સ્ટેજમાં કામગીરી અત્યારે ચાલે છે. हिंदी